क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આ તરફ ગત રાત્રે સમગ્ર રાજ્યભરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાજ્યના અનેક જિલ્લામાં આ આંચકો અનુભવાયો. 4.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ન્યૂઝ કેપિટલ ભૂકંપના કેન્દ્રબિંદુ ખાતે પહોંચ્યું હતું. કેન્દ્રબિંદુ પાટણના ચાણસ્માનું સેવાડા ગામ હતું. પાટણથી 13 કિલોમીટરના અંતરે આ સેવાડા ગામ આવેલું છે. સેવાડાના ગ્રામજનોમાં હજુ પણ ભયનો માહોલ છે. ભૂકંપના કેન્દ્રબિંદુ ખાતે કોઈ પણ પ્રકારે નુકસાન સામે નથી આવ્યું. ત્યારે પાટણથી 13 કિલોમીટર દૂર આ કેન્દ્રબિંદુ હતું કે જેની વિગતો અમે આપને આપી રહ્યા છીએ. અમે સ્થળ પર પહોંચ્યા, તપાસ કરી. 4.2ની તીવ્રતાનો આ આંચકો જોવા મળ્યો, જે અનુભવાયો હતો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ અને અરવલ્લી જિલ્લામાં આ ભૂકંપના આંચકાની સ્થિતિને કારણે થઈને એક ઝટકો અનુભવાયો હતો. તો સમગ્ર ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો કે જ્યાં આ આંચકો અનુભવાયો હતો. મુખ્ય કેન્દ્રબિંદુ પાટણથી લગભગ 13 કિલોમીટર દૂર જોવા મળ્યું, જેના કારણે પાટણ આસપાસના બધા જ જિલ્લામાં તેની અસર વર્તાઈ.